તમારા બાપુજી ટેક્સ ભરે છે? નથી ભરતા? શું તમારી ઘરે રેશનિંગ નું અનાજ આવે છે? ઓકે, તો હવેથી તમારે સરકારને કોઈ સવાલ પૂછવો નહીં. આવું મહાન જ્ઞાન હું નથી આપતી, આપણા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે આપ્યું છે. જી હા, એ જ કલાકાર જેમની જીભ 24 કલાક સરકારના ચરણ ચાટવામાંથી નવરી નથી પડતી, એ પણ હવે આપણને ટેક્સ ઉપર જ્ઞાન આપવા માંડ્યા છે, રેશનિંગના અનાજ ઉપર જ્ઞાન આપવા માંડ્યા છે. જો કે રેશનિંગના અનાજ ઉપર મને બહુ નવાઈ નથી લાગતી, કારણ કે જે માણસ ગોધરાના મજૂરો ઉપર, દલિતો ઉપર વ્યંગ અને કટાક્ષ કરી સસ્તું મનોરંજન પીરસી શકતા હોય, એમની માટે કોઈની પીડા ઉપર આવા વ્યંગ કટાક્ષ કરવા એ કોઈ નવી કે મોટી વાત નથી. પણ હવે ટેક્સની વાત છે તો ભાઈ લાગમાં આવ્યા છો તો હવે લેતા જાઓ. ટેક્સ એવી વસ્તુ છે જે ભારત દેશમાં જનતો નાગરિક જ્યારે જન્મે છે ત્યારથી આપવાનું શરૂ કરે છે કે મરતા સુધી આપે છે. તમે જ્યારે જન્મવાના હતા, તમારી મમ્મીના પેટમાં હતા, ગર્ભમાં હતા, ત્યારથી તમારા બાપુજી ટેક્સ ભરે છે. જી હા, માયાભાઈ આહિર તમને કહું છું, તમારા બાપુજી પણ ટેક્સ ભરે છે. જ્યારે તમારો પિંડ ગળાતો હતો તમારા મમ્મીના ગર્ભમાં, અને જેટલી મુલાકાત તમારા મમ્મીએ દવાખાનાની લીધી, જેટલી દવાઓ, જેટલા ઇન્જેક્શન લીધા, એ તમામ ઉપર તમારા બાપુજીએ ટેક્સ આપ્યો છે. આ દેશના તમામ નાગરિકના બાપુજીઓ ટેક્સ આપે છે. જ્યારે આ દુનિયામાં આવી ગયા, જન્મી ગયા, અને પહેલું બાળોતિયું જ્યારે ખરીદવામાં આવ્યું હતું એની ઉપર પણ આ સરકારને ટેક્સ આપ્યો છે. જે રમકડાઓ ઘરમાં આવ્યા, જે ઘોડિયું ઘરમાં આવ્યું, જે કપડા, ચપ્પલ, જે કાંઈ પણ વસ્તુ ઘરમાં આવી એક બાળક તરીકે, એ તમામ ઉપર બાપુજીએ ટેક્સ ભર્યો છે. જ્યારે સ્કૂલમાં ગયા હતા, જે ગયા હતા એની વાત છે, બધાની નહીં, જ્યારે સ્કૂલમાં ગયા હતા, જે પેન ખરીદી, જે ચોપડા, જે નોટબુક ખરીદી હતી, જે દફતર ખરીદ્યું હતું, એના ઉપર પણ બાપુજીએ ટેક્સ ભર્યો છે. કોલેજમાં ગયા હતા, જે પહેલી બાઇક તમને ખરીદીને આપી એના ઉપર પણ બાપુજીએ ટેક્સ ભર્યો. એ બાઇકમાં જ્યારે તમે પેટ્રોલ નખાવ્યું પહેલી વાર, એમાં પણ બાપુજીએ ટેક્સ ભર્યો છે. અને પેટ્રોલ નાખીને બાઇક જ્યારે રોડ ઉપર લઈને ગયા ને, એમાં પણ બાપુજીએ ટેક્સ ભર્યો છે. અને જ્યારે ટોલ નાકું આવ્યું ત્યાં પણ બાપુજીએ ટેક્સ ભર્યો છે. સવારથી લઈને સાંજ સુધીમાં જે તમે બ્રશ કરો છો ને વહેલા ઉઠીને, એની ઉપર જે ટૂથપેસ્ટ લગાવો છો ને, એમાં પણ બાપુજી ટેક્સ ભરે છે. અને રાતે જ્યારે આરામ કરવા ઉપર તમે બેડ ઉપર જાઓ છો, જે ચાદર ઓઢીને તમે સુવો છો, માથા નીચે જે ઓશીકું રાખો છો, એમાં પણ બાપુજી ટેક્સ ભરે છે. અને એટલું જ નહીં ભાઈ, જ્યારે તમારો અંત સમય આવશે, આ દુનિયામાંથી વિદાય લેશો, તમારી અંતિમ વિધિમાં જે કઈ સાધન સામગ્રી વાપરવાની છે ને, એમાં પણ બાપુજી ટેક્સ ભરશે. એ સિવાય એ સામગ્રી પણ નહીં મળે. એટલે જ્યારે જન્મ્યા ત્યારથી લઈને બાળોતિયાની ખરીદીથી લઈને ખાપણની ખરીદી સુધીમાં સરકાર ટેક્સ લે છે. અને તમામના બાપુજી, માયાભાઈ આહિરના બાપુજી, મારા બાપુજી, તમારા બાપુજી, તમામના બાપુજી ટેક્સ ભરે છે. એટલે સરકારને સવાલ પૂછવાનો હક તમામને છે, બરાબર. અને રેશનિંગના ઘઉં વિશે તો મેં ઓલરેડી વાત કરી દીધી કે કલ્યાણકારી યોજના છે. અને આ યોજનાનું ગર્વ તો આ ભારત દેશના અંધભક્તોના જે મહાન બાપુજી એટલે કે મોદીજી ખુદ લે છે કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ. હવે બાપુજી ગર્વ લેતા હોય ને છોકરા રાડો પાડે કે તમે અમારો પગાર ખાઓ છો. બાપુજી ટેક્સ ભરે? હા ભાઈ ભરે છે, બધાના બાપુજી ટેક્સ ભરે છે. એટલે જાહેરમાં આવું અજ્ઞાન પીરસવા વાળા કલાકાર સુધી આ વિડીયો પહોંચાડજો અને એમને કહેજો કે મોઢું ખોલતા પહેલા એટલી થોડીક જાણકારી તો લઈ લે. બધાના બાપુજીઓ ટેક્સ ભરે છે, તમારા બાપુજીએ પણ ભર્યો છે. અને તમારા બાળકોના બાપુજી એટલે કે તમે પણ ટેક્સ ભરો છો, પણ ખબર ના હોય એ બીજી વાત છે. અને રહી વાત રેશનિંગની, તો ભાઈ આ દેશના દરેક છેવાડાના ગરીબ પીડિત વ્યક્તિ ભૂખ્યો ના સૂઈ જાય એની કાળજી લેવી એ આ સરકારની ફરજ છે. એ આપણા સંવિધાનમાં લખ્યું છે. એટલે રેશનનું ખાતા હોય એને સવાલ ના પૂછવો એ પણ તમારું અજ્ઞાન દર્શાવે છે. અને રેશનિંગનું જે અનાજ ગરીબોને આપવામાં આવે છે એ કઈ કોઈ નેતાના ખીચામાંથી આપવામાં આવતું નથી. આપણે જે આ અઢળક ટેક્સ આપીએ છીએ ને, એક ટેક્સના પૈસામાંથી સરકાર આ પ્રકારની સેવાઓ નાગરિકોને પૂરી પાડે છે. એટલે ભાઈ સવાલ તો પૂછવામાં આવશે. તમને જો ચચરતું હોય તો જાહેર જીવન છોડીને ઘરે બેસીને માળા કરો. સવાલ તો અમે પૂછશું.